સારું, આજે આપણે ફરી એકવાર ઉત્પત્તિથી નવી ઉત્પત્તિ બાઇબલ શ્રેણીમાં મળ્યા છે અને આજે આપણે બહુ સુંદર અદ્ભુત વિષય ઉપર આપણે અભ્યાસ કરવાના છે. ઉત્પત્તિનું પુસ્તક એનો 17મો અધ્યાય અને ફરીથી આપણે 1 થી 4 કલમમાં ખાસ આપણે જે પહેલી કલમ છે એના ઉપર આપણે અભ્યાસ કરીશું અને હું સ્ટીવનભાઈને વિનંતી કરીશ કે તેઓ ઉત્પત્તિ 17 અને 1 એ વાંચી સંભળાવશે. ઉત્પત્તિ 17 અને 1. અને ઇબ્રામ 99 વર્ષનો થયો ત્યારે યહોવાએ ઇબ્રામને દર્શન આપ્યું ને તેને કહ્યું, સર્વસમર્થ દેવ હું છું, તું મારી સમક્ષ ચાલ ને પરિપૂર્ણ થા. આમેન. યસ, થેન્ક યુ. તો આજે આપણે જે આ અભ્યાસ જે કરી રહ્યા છે ઉત્પત્તિથી નવી ઉત્પત્તિ, અને આ અભ્યાસમાં આજનો આપણો જે વિષય છે એ ઈશ્વરની સાથે ચાલવું. હવે ઈશ્વરની સાથે ચાલવું એ આપણને બાઇબલમાં આપણને એક પ્રિવિલેજ મળ્યો છે, આપણને એક તેડું મળ્યું છે, એક આપણને સન્માન પ્રભુએ આપ્યું છે તેમની સાથે ચાલવા માટે. અને એટલે આપણે એ બાબતનો અભ્યાસ આજે કરવાના છે. તો અહીંયા પહેલી બાબત એ છે આ પેસેજની અંદર કે શા માટે ઈશ્વર ઇબ્રાહીમને તેમની સમક્ષતામાં ચાલવાનું કહે છે. અને બીજી બાબત કે આપણે પણ શા માટે ઈશ્વર સાથે ચાલવું જોઈએ. હવે વિચાર કરીએ આપણે કે ઈશ્વરની સાથે ચાલવું આજના જગતમાં, તમે વિચાર કરો કે આજના જગતમાં, જ્યારે જગતમાં બધા લોકો અલગ અલગ પ્રકારના જે વિશ્વાસમાં લોકો ચાલી રહ્યા છે, અને તે સમયમાં પ્રભુનું વચન આપણને એવું શિક્ષણ આપે છે કે ઈશ્વરની સાથે ચાલવું. અને ત્યારે અહીંયા આપણે એ બાબત આગળ અભ્યાસમાં હવે એ બાબત તરફ આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ કે ઈશ્વર ખરેખર આપણા જીવન દ્વારા શું સિદ્ધ કરવા ચાહે છે. આપણા જીવનનો હેતુ શું છે. જે ગઈ વખતે આપણે બાબત જોઈ કે આપણા જીવનનો હેતુ શું છે. કારણ કે ઈશ્વર ઇબ્રાહીમની સાથે કરાર કરવા માંગે છે. અને અહીંયા જુઓ, તમે જુઓ, જે ગઈ વખતે વાંચ્યું એમાં બીજી કલમમાં કહે છે, અને હું મારો કરાર મારી તથા તારી વચ્ચે કરીશ. ક્યારે? કે જ્યારે તું મારી સમક્ષ ચાલીશ અને પરિપૂર્ણ થઈશ. તો હવે આ સમગ્ર બાબત આપણે એ જોવા માંગીએ છીએ, કારણ કે આપણો આ જે અભ્યાસ જે છે એ વિશ્વાસની મજલમાં ચાલવાનું છે. આપણે બધા આ પૃથ્વી પરના જીવનમાં વિશ્વાસની મજલમાં આપણે ચાલી રહ્યા છે. અને એમાં ઉત્પત્તિથી નવી ઉત્પત્તિ જે બાઇબલ અભ્યાસ છે એક ફાઉન્ડેશનલ, એક મહત્વનો અભ્યાસ છે કે જે મુખ્યત્વે આપણને એ વિશ્વાસમાં પ્રસ્થાપિત કરે છે. એટલે જે મૂલ્યો જે છે, જે શિક્ષણ આપણે જોયું કે ઈશ્વરને આપણે કઈ રીતને ઓળખી શક્યા, આગળ જે અભ્યાસ કરી ગયા, તો એની અંદર આપણે જોયું કે ઈશ્વર એલોહિમ જે સર્વસમર્થ ઈશ્વર છે, જે સર્વોચ્ચ ઈશ્વર છે, જે આકાશને પૃથ્વીના ઉત્પન્ન કરતા ઈશ્વર છે. અને એ ઈશ્વર જે છે એ આપણને તેડું આપે છે કે મારી સમક્ષતામાં ચાલ.
અને એટલે આપણો જે સંદર્ભ જે છે એ રીતના આગળ વધે છે. અને એટલે તમે જુઓ કે બાઇબલની અંદર એવા દાખલા પણ ઈશ્વર આપણને આપે છે, આપણે ઉત્તેજન આપે છે. આ જે પવિત્ર શાસ્ત્ર છે, જૂનો કરાર, એમાં આપણે આગળ એવા દાખલા પણ જોઈએ છે કે એવા માણસો થઈ ગયા, એવા સેવકો થઈ ગયા પ્રભુના, કે જે લોકો પ્રભુની સાથે ચાલ્યા. અને એટલે એમાં જે પહેલો દાખલો જે આપણે લઈએ તો ઉત્પત્તિ 5:22. ઉત્પત્તિ 5:22 જે છે એમાં લખ્યું છે કે હનોક 300 વર્ષ દેવની સંગાતે ચાલ્યો. હનોક 300 વર્ષ. હવે એની જો તમે આગળ જાઓ તો 4થો અધ્યાય જે છે એમાં આપણે જોયું હતું, કદાચ આપણને યાદ આવશે, એ અભ્યાસમાં આપણે ત્યારે જોયું હતું કે જ્યારે શેથનો દીકરો થયો તો એની 26મી કલમ, 4થો અધ્યાય 26મી કલમ, શેથને દીકરો થયો અને એનું નામ અનોશ પાડ્યું. અને ત્યારે લોક યહોવાને નામે પ્રાર્થના કરવા લાગ્યા. બરાબર. અને આ જ પરંપરા, આ આત્મિક જાગૃતિ જાણે કે આપણે જોઈએ છે કે શેથના આવ્યા પછી, અનોશના જન્મ પછીથી 5મા અધ્યાયમાં આપણે આખી વંશાવળી જોઈ. અને પછીથી એમાં આપણે એવા પ્રભુના મહાન સેવકો જોયા. અને એ પેઢીમાં આગળ હનોક આવ્યો કે જે 300 વર્ષ ઈશ્વરની સાથે ચાલ્યો. ત્યાર પછીથી તમે જુઓ કે 6થા અધ્યાયમાં આપણે જોયું હતું કે જગતમાં જે પાપ વધ્યું અને ત્યારે નૂહની વાત આવે છે. અને 9મો અધ્યાય, અરે 6થો અધ્યાયને એની 9મી કલમમાં લખ્યું છે કે નૂહ જે છે એ દેવની સાથે ચાલતો. આ કેટલી ગજબની સાક્ષી એ પ્રભુ આપે છે. હવે એટલે હવે એ સંદર્ભમાં આપણે આગળ વધીએ છીએ અને 17મા અધ્યાયમાં હવે ફરીથી પ્રભુ એ જ વાત કહે છે ઇબ્રાહીમને. અને એને શું કહે છે કે તું મારી સમક્ષતામાં ચાલ. હવે અહીંયા થયું છે શું? શા માટે પ્રભુ ઇબ્રાહીમને આવી વાત કહે છે? તો તમે જુઓ કે પ્રભુએ ઇબ્રાહીમને તેડું આપ્યું, એણે એના ઘર છોડ્યું, એના પિતાનું ઘર, પ્રભુએ જે કહ્યું એ પ્રમાણે ગયો. પ્રભુ એને એવું કહ્યું હતું કે હું જે પૃથ્વીની જે ધૂળ છે ને, તને એની જે રચકણો છે, બરાબર, એટલું જ એ કે છે કે તને હું સંતાન જે છે, અહીંયા આપણે જોઈએ, જો કોઈ પૃથ્વીની રચને ગણી શકે તો તારો વંશ પણ ગણાય. એ 13મો અધ્યાય અને એની 16મી કલમમાં પ્રભુ ઇબ્રાહીમને કહે છે કે હું તારા સંતાનો આપીશ, પણ એ સંતાનો જે છે એ પૃથ્વીની રચ જો કોઈ ગણી શકે એટલા તારા સંતાનો હશે. અને આ જે પ્રદેશ છે એ પણ હું તને આપીશ. એટલે આ વાત જે છે, પ્રભુ એને જે વચન આપે છે, બરાબર. પણ પછીથી આગળ તમે જુઓ ને તો 15મા અધ્યાયમાં જ્યારે પ્રભુ ફરીથી ઇબ્રાહીમને દર્શન આપે છે ત્યારે ઇબ્રાહીમના મનમાં જે ચાલતું હોય છે, એના મનમાં જે પ્રશ્ન હોય છે કે પ્રભુ હું તારી પાછળ ચાલતો આવ્યો આટલા વર્ષો, પણ હું તો હજુ નિસંતાન જ છું, તો શું હું નિસંતાન ચાલ્યો જઈશ? રાઈટ. આ 15મો અધ્યાય છે, એમાં આ પ્રશ્ન, આ સવાલ ઇબ્રાહીમ પ્રભુને કરે છે.
અને એટલે ત્યારે તમે જુઓ કે ફરીથી પ્રભુ એને કહે છે કે ભાઈ આકાશ ગમ જો, અને આકાશના તારાઓ જો ગણી શકે તો ગણ. અને પછી કહે છે કે તેટલા તારા સંતાન થશે. એટલે અહીંયા તમે જુઓ કે પ્રભુ રિપીટેડલી ઇબ્રાહિમને આ વિશ્વાસની મજલમાં એ ખાતરી આપે છે કે તને હું આટલા સંતાનો આપીશ, તને હું આ પ્રદેશ આપીશ. પણ હવે તમે જુઓ કે 16મા અધ્યાયમાં આખી વાત જે છે એ બદલાઈ જાય છે. અને અહીંયા ઇબ્રાહિમની સ્ત્રી સારાઈને કઈ છોકરા થતા ન હતા, આવો એક જે મેસેજ એ સમયમાં કદાચ એવી વાતો થતી બી હશે કે ભાઈ ઇબ્રાહિમ અને સારા એમને કઈ છોકરા થતા નથી. આ ઇબ્રાહિમ પ્રભુનો સેવક છે, એ પોતે આ રીતના પોતાનો દેશ છોડીને પ્રભુની પાછળ ચાલી નીકળ્યો છે, પણ હજુ એને છોકરા નથી. અને ત્યારે ઇબ્રાહિમ સમાધાન કરે છે. અને ઇબ્રાહિમ જે છે એ પોતે સારા એને કહે છે કે ભાઈ આ મારી દાસી છે, બરાબર, એને તું લે. અને એના દ્વારા એને દીકરો થાય છે. હવે એનું નામ એ ઇસ્માઇલ પાડે છે. અને ત્યારે લખ્યું છે 16મો અધ્યાય ને 16મી કલમમાં કે ઇબ્રામથી હાગારને પેટે ઇસ્માઇલ જન્મ્યો. અને ત્યારે ઇબ્રામ 86 વર્ષનો થયો, 86 વર્ષનો હતો. હવે તમે જુઓ કે પછીથી આપણે 17મા અધ્યાય પર આવ્યા, બરાબર. અને 17મા અધ્યાયમાં લખ્યું છે કે ઇબ્રામ 99 વર્ષનો થયો. એટલે કેટલો વર્ષનો ગાળો થઈ ગયો? લગભગ 13 વર્ષનો ગાળો થઈ ગયો. આ 13 વર્ષ એકદમ સાયલેન્ટ થઈ ગયો. કશું કોઈ ના ઇબ્રાહિમે પ્રભુના નામે પ્રાર્થના કરી એવું કોઈ જગ્યાએ લખ્યું, કે ના ઇબ્રાહિમે કોઈ વેદી બાંધી હોય એવું લખવામાં આવ્યું છે, કે ના પ્રભુએ બી કંઈ કશું કહ્યું હોય. 13 વર્ષ સુધી એકદમ સાયલેન્સ, રાઈટ. આ બહુ વિચારવા જેવી બાબત છે. એ ઈશ્વરની સાથે એને ચાલવાનું હતું. અને ત્યારે તમે જુઓ કે જ્યારે 86 વર્ષનો હતો ત્યારે એને ઇસ્માઇલ થયો, અને હવે 99 વર્ષનો થયો. હજુ ઇબ્રાહિમે તો કોઈ પહેલ નહીં કરી, પણ પ્રભુએ ઇનિશિયેટિવ લીધું. 17મા અધ્યાયમાં પ્રભુએ ઇનિશિયેટિવ લીધું. પ્રભુએ એને કહ્યું, એને દર્શન આપ્યું અને એને કહ્યું કે સર્વ સમર્થ દેવ હું છું. શા માટે પ્રભુએ એને એવું કહ્યું કે સર્વ સમર્થ દેવ હું છું? કારણ કે ઇબ્રાહિમના મનમાં એક સંદેહ થઈ ગયો, સારાના મનમાં એક સંદેહ થઈ ગયો કે હવે આ કઈ રીતના શક્ય બને, બરાબર. મારી ઉંમર 99 વર્ષ થઈ ગઈ, મારી વાઈફ છે એની ઉંમર આટલી થઈ ગઈ, ને હવે આટલી ઉંમરે એ કેવી રીતના ગર્ભસ્થાનમાં એ બાળકનું જન્મ થઈ શકે? ઇટ ઇઝ ઇમ્પોસિબલ, એમને એવું લાગ્યું. અને એટલે મને પોતાને ઘણીવાર એવું, આ જ્યારે અભ્યાસ કરતો હતો તો ઘણી બધી વાર આપણા જીવનમાં આપણે જ્યારે વિશ્વાસ કરીએ છીએ, પ્રભુની પાછળ ચાલીએ છીએ વિશ્વાસની મજલમાં, અને ત્યારે આપણી જીવનમાં એવી ઘણી બધી પ્રાર્થનાઓ હોય છે, ઘણી બધી આશાઓ હોય છે. આપણે પ્રભુની પાસે અપેક્ષા રાખીએ છીએ, પ્રભુએ આપણને વચન આપ્યું છે, પણ તેમ છતાંય ઘણીવાર એવું બને છે કે જાણે કે પ્રભુ સાંભળતા નથી અને વર્ષો વીતી જાય છે. હવે આપણે તો પ્રભુની પાછળ ચાલવાનું નક્કી કર્યું છે, પ્રભુની સાથે ચાલવાનું નક્કી કર્યું છે. ઇબ્રાહિમે બી નક્કી કર્યું
પણ હવે તમે જ વિચાર કરો કે ક્યાં સુધી ઇબ્રાહિમને એવું થયું કે પ્રભુએ તો કહ્યું હતું, પણ આટલા વર્ષો થઈ ગયા. હવે તો નાઉ ઇટ ઇઝ નોટ પોસિબલ. એટલે એને પોતાની રીતના શું છે કે પ્રભુ તો હવે ક્યારે કહેશે, બરાબર, એના કરતાં હવે સારાઈથી તો થઈ શકે એવું છે નહીં. તો પછી આ જે રસ્તો સારા બતાવે છે, બરાબર. અને એવું ઘણી વાર આપણે કરીએ છીએ કે ભાઈ ઈશ્વરની સલાહના બદલે જાણે આપણે બીજાઓની સલાહ પ્રમાણે ચાલીએ છીએ. ઈશ્વરની સાથે ચાલવાના બદલે આપણે બીજા લોકોની સાથે ચાલવાનું પસંદ કરીએ છીએ. અને એટલે શું થાય છે કે આપણી જે વિશ્વાસની મજલ જે છે, જેમાં આપણે ખરેખર પ્રભુ કહે છે કે તું મારી સમક્ષતામાં ચાલ, આપણે મૂળભૂત બાબત પ્રભુ જે શીખવાડવા માંગે છે, આજે આપણે બધાએ એવી આત્મમંથન કરવાની જરૂર છે. આપણે બધાએ વિચારવાની જરૂર છે કે ખરેખર આ પૃથ્વી પરના જીવનમાં પ્રભુ મારા જીવન દ્વારા શું સિદ્ધ કરવા માંગે છે, અને પ્રભુ મારી સાથે કેમ ચાલવા માંગે છે. રાજાઓનો રાજા છે, પ્રભુનો પ્રભુ છે, આકાશ અને પૃથ્વીનો ઉત્પન્ન કરતા છે. એ એલોહિમ ઈશ્વર છે. પણ એ ઈશ્વર જે છે એ વ્યક્તિગત ઈશ્વર બને છે. યહોવા એ ઈશ્વરનું વ્યક્તિગત નામ છે. અને અહીંયા એટલે તમે જુઓ કે 17મો અધ્યાય પહેલી કલમમાં એવું લખ્યું છે, ત્યારે યહોવાએ ઇબ્રામને દર્શન આપ્યું ને તેને કહ્યું કે સર્વસમર્થ દેવ હું છું. એ એલોહિમ જે ઈશ્વર છે એ હું છું, બરાબર. અને એટલે તમે વિચાર કરો કે અહીંયા જ્યાં જ્યાં આપણે પ્રભુ યહોવા જે છે, તમે જો ઉત્પત્તિ 2 અધ્યાય ને એની 4th કલમમાં પહેલી વાર આપણે યહોવા દેવે એ શબ્દનો ઉલ્લેખ જોયો છે. બાકી ત્યાં સુધી આપણે એલોહિમ 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 એ શબ્દનો પ્રયોગ જોયો છે. પણ 2 અધ્યાય ને 4th કલમમાં વ્યક્તિગત નામ બને છે. કેમ? કારણ કે ત્યાં તમે જુઓ કે ઈશ્વર પોતે માણસને પોતાના હાથે માણસને બનાવે છે. અને જ્યારે જ્યારે આ બનાવે છે, એટલે કે જો તમે અહીંયા યહોવા દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યું, બરાબર. યહોવા દેવે પૂર્વ તરફ એદનમાં વાડી બનાવી. તો આ રીતના એ ઈશ્વર આપણને એક અહેસાસ કરવા માંગે છે કે એ વ્યક્તિગત ઈશ્વર છે કે જે તમારી સાથે ચાલવા માંગે છે. આપણે ઈશ્વરને કઈ રીતના ઓળખીએ છીએ? આપણે ઈશ્વરને કઈ રીતે ઓળખીએ છીએ, બરાબર? એ બાબત અહીંયા આપણે સમજવાની જરૂર છે. આ અભ્યાસમાં અહીંયા જે ઈશ્વર કહે છે કે સર્વ સમર્થ દેવ હું છું. અને એટલે અહીંયા તમે જુઓ કે ઇબ્રાહિમના મનમાં જે શંકા કુશંકા જે સંદેહ હતો કે આવું શક્ય બને, શું મારી સ્ત્રી મારી પત્ની સારા એ ઘરડી થઈ છે, હવે શું એને સંતાન થઈ શકે? એના માટે અશક્ય છે. પણ પ્રભુ એને કહે છે કે સર્વસમર્થ દેવ હું છું. શા માટે પ્રભુ એવું કહે છે? જ્યારે આ પૃથ્વી પરના જીવનમાં ઘણી બધી બાબતો આપણને અશક્ય લાગે છે, આપણે જ્યારે પ્રભુની સાથે ચાલીએ છીએ ત્યારે ઘણી બધી વાર આપણને એવી જીવનમાં બહુ જ વાસ્તવિક એવું આવી જાય કે હવે આપણે આશા જ ના રાખીએ, આપણે આશા ગુમાવી દઈએ. આપણને એવું થાય કે હવે એ વાત હવે શક્ય નથી, બરાબર. પણ જે દિવસે આપણે એ જાણે કે આશા ગુમાવી દે છે, જ્યાં બધા જ દરવાજા બંધ થઈ જાય છે, ત્યાં પ્રભુ જે છે એને દ્વાર ખોલે છે. અને પ્રભુ કહે છે કે હું સર્વસમર્થ દેવ હું છું. સર્વસમર્થ દેવ હું છું. આ એક ખાતરી પ્રભુ સાથે જ્યારે તમે ચાલો છો ત્યારે એની એક ખાતરી આપણને પ્રાપ્ત થાય છે કે પ્રભુ આપણી સાથે છે. અને બીજી બાબત જે છે, પ્રભુ એટલે કહે છે કે તું મારી સમક્ષ ચાલ, બરાબર. અને એટલે આપણે વિશ્વાસની મજલની અંદર ઇબ્રાહિમના જેમ, સારાના જેમ,
આપણને આ પૃથ્વી પરના જીવનમાં ઘણા બધા પડકારો છે. એટલે ઘણી બધી વાર આપણને એવું થઈ જાય છે, રાઈટ, સંદેહ થઈ જાય છે, અવિશ્વાસ થઈ જાય છે. અને તે સમયમાં તમે વિચાર કરો કે જેમ ઇબ્રાહિમની સાથે ઈશ્વરે સામેથી પહેલ કરી. ઇબ્રાહિમ વોઝ સાયલન્ટ, કારણ કે એના જીવનમાં જે કંઈ બની ગયું એને તો સમાધાન કરી લીધું, એને રસ્તો શોધી કાઢ્યો અને એને જે દીકરો જોઈતો હતો એ ઇસ્માઇલ મળી ગયો. ચેપ્ટર પૂરું થઈ ગયું. એ તો ભૂલી બી ગયો કે ભાઈ ચલો મને તો બાળક મળી ગયો, એને સંતોષ માની લીધો. પણ અહીંયા પ્રભુની જે યોજના જે છે એ ક્યાં પૂરી થઈ હતી? પ્રભુએ જે ઠરાવેલું હતું, રાઈટ, કે એના કુટુંબ દ્વારા જગતના કુટુંબો આશીર્વાદિત થાય. પ્રભુએ જે યોજના કરેલી, આજે આપણા જીવન માટે પ્રભુએ જે કંઈ નક્કી કર્યું હશે તો પ્રભુ ઈચ્છે છે કે એ પરિપૂર્ણ થાય આપણા જીવન દ્વારા. અને ઘણીવાર આપણે પોતે આપણી જે વોક છે એમાં ઈશ્વર સાથે આપણે ચાલીએ છીએ, પણ તેમ છતાંય ઘણીવાર એવું બને છે કે આપણે આપણી રીતે રસ્તો શોધી કાઢીએ છીએ, આપણે કોઈક રીતે સમાધાન કરી લઈએ છીએ, આપણે એ વાતને ભૂલી બી જઈએ છીએ. કદાચ આપણે કોઈ વાર પ્રભુને જીવન સોંપ્યું છે, વિશ્વાસ પ્રભુ પર કર્યો છે, પણ એવી ઘણીવાર આપણે શું છે કે આપણે ભૂલી જઈએ છીએ. પણ પ્રભુ નથી ભૂલતા. પ્રભુ ઇબ્રાહિમને ફરીથી પોતે એને યાદ કરાવે છે, બરાબર, કે સર્વસમર્થ દેવ હું છું, તું મારી સમક્ષ ચાલ અને પરિપૂર્ણ થા, બી બ્લેમલેસ, રાઈટ. હવે અહીંયા તમે જુઓ કે કેટલાક શબ્દ છે જે કહેવાય કે હિબ્રુ વર્ડ છે, એ છે હલાક, HALAK, હલાક એ હિબ્રુ શબ્દ છે અને એનો અર્થ થાય છે ચાલવું, બરાબર. ટુ વોક વિથ ગોડ એટલે ઈશ્વરની સાથે ચાલવું. એટલે કે આ શબ્દ જે છે એ આપણે જે હનોક ઈશ્વરની સાથે ચાલ્યો ત્યાં બી આ શબ્દ વપરાયો છે. હાલાક નું ઈશ્વરની સાથે ચાલ્યો ત્યાં બી આ શબ્દ વપરાયો છે. જ્યારે ઇબ્રાહિમને પ્રભુ ચાલવાનું કહે છે ત્યારે બી આ શબ્દ વપરાયો છે. અને જ્યારે ભક્ત દાઉદ કહે છે કે ગીતશાસ્ત્ર 23મો અધ્યાય એમાં જે યહોવા મારો પાળક છે. હવે તમે જુઓ કે કેવી રીતના ભક્ત દાઉદ આ બાબતની સાથે એ રિલેટ કરે છે, બરાબર. અને એ શું કહે છે? જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું, અને ત્યાં જે ચાલવું, વોક, ત્યાં હલાક શબ્દ છે, એ જ શબ્દ છે, હિબ્રુ વર્ડ છે, રાઈટ. તો કેટલી ગજબની ખાતરી આપણે ઈશ્વરને કઈ રીતે ઓળખીએ છીએ, ઈશ્વર કોણ છે, કેવા છે અને શા માટે આપણી સાથે ચાલવા માંગે છે. એટલા માટે કે આપણે બ્લેમલેસ ન્યાયપણાના માર્ગે ચાલી શકીએ. ઈશ્વરની સાથે ન્યાયપણાના માર્ગે આપણે ચાલી શકીએ, અથવા તો ન્યાયપણાના માર્ગે આપણે ચાલવાનું છે. એટલે પ્રભુ કહે છે કે તું પરિપૂર્ણ થા, બરાબર. અને એટલા માટે અહીંયા ભક્ત દાઉદ કહે છે કે જે ચાલવાની વાત છે તો એ કહે છે કે એ પ્રભુ મારી સાથે ચાલે છે, અને એ ચાલે છે ત્યારે પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાના માર્ગે શું છે ચલાવે છે. હાલાક પોતાના નામની ખાતર. મને ઘણી વાર એવું થાય છે કે આપણે બચી જઈએ છીએ, ઘણી બધી વાર પાપથી બચી જઈએ છીએ, હે ને. આપણે થાય કે આપણે ઘડીને છઠ્ઠા ભાગમાં ફેંકાઈ જઈએ. આ દુનિયા કેવી છે, પાપ છે, બરાબર, ભૂંડાય છે,
ઘણી બધી રીતના, પણ એમાંથી બધામાંથી ઈશ્વર આપણને બચાવી રાખે છે અને આપણને ન્યાયપણાને માર્ગે ચલાવે છે. હાલાક પ્રભુ ઇબ્રાહિમને કહે છે કે તું મારી સમક્ષતામાં ચાલ. એ ખરેખર તો ઇબ્રાહિમના હિતમાં છે, મારા ને તમારા હિતમાં છે. કારણ કે આપણા પક્ષે કોણ છે? તો પ્રભુ કહે છે કે સર્વસમર્થ દેવ હું છું. કેટલું ગજબનું આ ઇન્વિટેશન છે. અને એટલે ભક્ત દાઉદ જે છે બહુ સારી રીતે આ ગીતશાસ્ત્ર 23 જે એને લખ્યું ત્યારે એના મગજમાં જે ઈશ્વરની જે ઓળખ છે, ઈશ્વર સાથે જે ચાલવાની વાત છે, એ બહુ સારી રીતના એ પ્રસ્તુત કરે છે અને કહે છે કે યહોવા મારો પાલક છે. બરાબર. અને એ પોતાના નામની ખાતર મને ન્યાયપણાના માર્ગે ચલાવે છે. જો કે મરણ છાયાની ખીણમાં હું ચાલું તોય હું બીસ નહીં. કેમ? કારણ કે તું મારી સાથે છે. ધેટ અશ્યોરન્સ, એ ખાતરી છે. અને એટલે વિશ્વાસની મજલમાં શું છે કે આપણને એ ખાતરી થવી જોઈએ કે ઈશ્વર મારી સાથે છે, યહોવા મારો પાળક છે અને મને કોઈ બુંડાઈથી બી લાગશે નહીં. બરાબર. દાઉદ આવું લખી શક્યો એનું પાછળનું કારણ શું છે? કારણ કે એ તો ઘેટા પાળક હતો, હે ને? અને એ જ્યારે એ પેલેસ્ટાઇનના જે ખીણોમાં એ ઘેટા પાળક જે છે એ તરીકે એ જ્યારે ઘેટાને ચરાવતો હશે ત્યારે જંગલી જનાવર અને આ બધાથી એમનું રક્ષણ કરતો હશે. તો આ પૃથ્વી પરના જીવનમાં જ્યારે આપણે ચાલવાનું છે તો ખરેખર બહુ જ ભયસ્થાનો છે. ચોર છે, લૂંટારા છે, જંગલી પ્રાણીઓ છે, ઘણી બધી પ્રકારના ભયસ્થાનો છે. અને એટલા માટે જરૂરી છે, આપણા હિતમાં છે કે આપણે ઈશ્વરની સમક્ષતામાં, ઈશ્વરની સાથે આપણે ચાલવું જોઈએ. તો ચાલીએ, કારણ કે સર્વસમર્થ દેવ એ છે, એ આપણી સાથે છે. અહીંયા જે હિબ્રુ વર્ડ છે સર્વસમર્થ દેવ માટે એ છે અલ શાદાય. હિબ્રુ વર્ડ છે અલ શાદાય. એલ એટલે કે દેવ, બરાબર, અને શાદાય એટલે ઓલમાઇટી. સર્વસમર્થ દેવ આપણી સાથે છે. અને એટલે ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેની સમક્ષતામાં દોષ રહિત, કોઈ પાપ રહિત આપણે ઈશ્વરની સમક્ષતામાં પરિપૂર્ણ થઈને ચાલીએ. અને એ દોષ રહિત જે છે એના માટે જે શબ્દ વપરાયો છે તમીમ. તામીમ એ હિબ્રુ વર્ડ છે, TAMIM, તામીમ. અને એનો અર્થ થાય છે કમ્પ્લીટ, પરફેક્ટ, બ્લેમલેસ. બરાબર. ઈશ્વર આપણને કહે છે કે આપણે તેની સાથે બ્લેમલેસ ચાલીએ, ન્યાયપણાના માર્ગે ચાલીએ. પણ ન્યાય કોણ છે? ન્યાયપણાના માર્ગે ચાલવાની વાત છે, પણ રોમી 3:10 કહે છે, રોમી 3:10 શું કહે છે? પાઉલ કહે છે કે કોઈ ન્યાય નથી, એક પણ નથી. અને ત્યારે આપણું ધ્યાન ઉત્પત્તિથી નવી ઉત્પત્તિમાં આપણું ધ્યાન પ્રભુનું વચન, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ દોરે છે. કારણ કે ન્યાય કોણ છે? એ એકમાત્ર છે, રાઈટ? એના વધસ્તંભ પાસે આપણને દોરે છે. જો ત્યાં જઈશું તો જ ન્યાયી થઈશું. બરાબર. ન્યાયપણાના માર્ગની શરૂઆત ત્યાંથી થાય છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે કે તમારો વધસ્તંભ ઉચકીને મારી પાછળ ચાલો. બરાબર. અહીંયા બી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાલવાની જ વાત કરે છે. અને એ જ ન્યાયપણાનો માર્ગ છે. એને એ ન્યાયપણાના માર્ગે દોષ રહિત, બ્લેમલેસ, એ જ બ્લેમલેસ હલવાન છે. અને એની સાથે જ આપણે ન્યાયી થઈ શકીશું. અને એટલા માટે પ્રભુ આજે આપણને કૃપા આપે કે આપણે એ ન્યાયપણાના માર્ગે ચાલી શકીએ. ઇબ્રાહિમને પ્રભુએ કહ્યું કે તું પરિપૂર્ણ થા, બી બ્લેમલેસ. પણ હાઉ ઇટ ઇઝ પોસિબલ?
પણ પ્રભુ કહે છે કે સર્વસમર્થ દેવ હું છું. વિથ ગોડ એવરીથિંગ ઇઝ પોસિબલ. બરાબર? કારણ કે આપણા જેવા લોકો માટે બ્લેમલેસ થઈને ચાલવું, ન્યાયી થઈને ચાલવું આ જગતમાં ઇટ્સ સો ડિફિકલ્ટ. પણ પ્રભુ આજે આપણને હિંમત આપે છે. ઘણી વાર આપણને એવું થાય કે ભાઈ હું આવો છું, આવી છું. પણ આપણે એક વસ્તુની ખાતરી રાખીએ કે પ્રભુ એવું કશું જોતા નથી. પ્રભુ આપણને માફી આપવા માંગે છે. પ્રભુ આપણને ફરીથી તેડું આપે છે. આપણે એમની સાથે ચાલીએ, પરિપૂર્ણ થઈએ, આપણી મંજિલ સુધી પહોંચીએ, આપણા મુકામ સુધી પહોંચીએ, એવી પ્રભુ આપણને ખાતરી આપે છે, તેડું આપે છે. અને એ રીતના જ્યારે આપણે ચાલીએ છીએ પ્રભુની પાછળ, તો એ આપણા જીવન દ્વારા કંઈક પ્રભુ સિદ્ધ કરવા માંગે છે. અને એ બાબત એ છે કે આપણને આશીર્વાદ આપે છે અને આપણા દ્વારા બીજાને આશીર્વાદ આપે છે. રાઈટ? તો અહીંયા આજે આપણા બાઇબલ અભ્યાસ પૂરો કરીએ છીએ અને પ્રભુને એ જ પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણા દરેકને એમની સમક્ષતામાં એમની સાથે ચાલવાની કૃપા આપે. પ્રભુના મહાન સેવકો આપણે જોયું કે હનોક, નૂહ, ઇબ્રાહિમ, રાઈટ, દાઉદ. હવે એક બીજી વસ્તુ જે બાબત તમને ખાસ કહી દઉં કે આ અભ્યાસ આપણે અત્યારે કેમ કરી રહ્યા છે. રાઈટ? પેલો જે અભ્યાસ 1 થી 11મો અધ્યાય ને આગળ જે કર્યો આપણે, એ ફાઉન્ડેશનલ હતો. પણ હવે જે અભ્યાસ જે છે એ બાઇબલના જે પેટ્રિયાર્ક્સ છે, પિતૃઓ જે છે, ઇબ્રાહિમથી શરૂ થાય છે વાત, એ તરફ આપણે એમના જીવનો તરફ આપણે દૃષ્ટિપાત કરવા માંગીએ છીએ. વી વોન્ટ ટુ લર્ન ફ્રોમ ધેર લાઈફ. એમની બી ભૂલો હતી અને બધામાંથી આપણે શીખવા માંગીએ છીએ. કારણ કે આ વિશ્વાસની મજલ એ પ્રેક્ટિકલ છે. આપણું ખ્રિસ્તી જીવન બહુ પ્રેક્ટિકલ છે. આપણે વાસ્તવિકતામાં આ પૃથ્વી પરના જીવનમાં એ રીતના ચાલવાનું છે. તો અમારા હૃદયની જ પ્રાર્થના છે કે આપણને દરેકને પ્રભુ એ કૃપા આપે અને આપણી સહાયતા કરે.